હેલો દોસ્તો, સૌ પ્રથમ વખત ઘણા વર્ષો પછી એક સાથે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટેની જાહેર ખબર આવેલ છે. 9,000થી પણ વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટેની માનદ સેવા માટેની જાહેર ખબર આવેલ છે. તેમાં આંગણવાડી કાર્યકર માટેની 5,000 જગ્યાઓ છે અને તેડાગર માટેની 4,000 જગ્યાઓ છે. તો ખાસ કરીને આ વિડીયો જોઈ રહેલી બહેનો માટે આ બહુ ઉપયોગી માહિતી છે. અને ઓનલાઈન ફોર્મ ભરવા માટેની શરૂઆત 8મી તારીખથી થઈ ગયેલ છે અને 30/8 સુધી ફોર્મ ભરવાની કામગીરી ચાલુ રાખી શકાશે. તો દોસ્તો, દરેક જિલ્લા માટે, ગુજરાતના તમામ જિલ્લાઓ માટે આ જાહેર ખબર આવેલ છે. પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ પણ શરૂ થઈ ગયેલ છે. તમે જે જિલ્લામાં, એટલે કે જે વિભાગમાં રહેતા હો, ધારો કે સાઉથમાં તમે રહેતા હો, દક્ષિણ ગુજરાતમાં, તો ત્યાંના ન્યૂઝપેપરોમાં તાપી, નર્મદા, નવસારી વગેરે માટેની જાહેરાત જોવી. આ બાજુ અમદાવાદ રહેતા હો તો અમદાવાદ માટેની જાહેરાત જોવી. હવે ઓનલાઈન એપ્લિકેશન માટે વેબસાઇટ આપેલી છે, એના ઉપર એમાં જઈને અરજી કરવાની છે. હવે દરેક જિલ્લા માટે કેટલી જગાઓ છે તેની પણ માહિતી આપવામાં આવેલ છે. તો તમારા જિલ્લામાં કેટલી જગાઓ છે એની હું તમને માહિતી આપી દઉં. ડિસ્ટ્રિક્ટ વાઇઝ માહિતી આપેલ છે. એના પહેલાં આપણે ક્વોલિફિકેશન જોઈ લઈએ. તો આંગણવાડી વર્કર કાર્યકર માટે ક્વોલિફિકેશન છે 12th પાસ, 18થી 33 વર્ષની ઉંમર. મિની આંગણવાડી વર્કર કાર્યકર માટે 12th પાસ, 18થી 33 વર્ષ. અને આંગણવાડી તેડાગર બહેનો માટે 10th પાસ અને 43 વર્ષ સુધીની ઉંમર. તો માત્ર બહેનો માટેની જાહેર ખબર છે અને 12 ધોરણ પાસ કે 10 ધોરણ પાસ બહેનો જ આમાં એપ્લાય કરી શકે છે. હવે ડિસ્ટ્રિક્ટ વાઇઝ દોસ્તો માહિતી તમને આપી દઉં. તો સૌપ્રથમ સુરત અર્બન 52 જગ્યાઓ છે. આંગણવાડી વર્કર પોસ્ટ અને આંગણવાડી હેલ્પર પોસ્ટ 92 જગ્યાઓ. અમદાવાદમાં 217 અને 351. વડોદરા 97 અને 144. ગીર સોમનાથ 86 અને 91. ડાંગ 32 અને 27. પોરબંદર 44 અને 65. તાપી 89. ભાવનગર, આણંદ 179, 215. જુનાગઢ, ત્યાં આણંદ પછી ભાવનગર 135 અને 196. જુનાગઢ 90 અને 124. મહીસાગર 63 અને 81. ગાંધીનગર અર્બન 11 જગ્યાઓ છે અને આંગણવાડી કાર્યકરની 22 જગ્યાઓ છે તેડાગરની. વલસાડ 159 એન્ડ 158. ત્યાર પછી નવસારી 125 અને 117. આંગણવાડી કાર્યકર પહેલાં હું બોલું છું અને પછી આંગણવાડી તેડાગર. આંગણવાડી કાર્યકરનો પગાર છે 10,000 અને તેડાગરનો પગાર છે 5,000. ત્યાર પછી મોરબી, ત્યાર પછી સુરત 134, 127. મોરબી 101, 182. જુનાગઢ અર્બન 29, 26. ખેડા 136, 160. ગાંધીનગર 73, 82. દેવભૂમિ દ્વારકા 74, 135. અમરેલી 149, 185. અમદાવાદ 148, 172. કચ્છ 245, 374. તો દોસ્તો, બાકીની જાહેરાત, બાકીના ડિસ્ટ્રિક્ટની માહિતી પણ આપેલી છે, જે તમે જોઈ લેજો. ભાવનગર અર્બન, નર્મદા, મહેસાણા, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, દાહોદ, બોટાદ, સાબરકાંઠા,
પાટણ, સુરેન્દ્રનગર, અરવલ્લી, જામનગર અર્બન, રાજકોટ, ભરૂચ, છોટાઉદેપુર, જામનગર, રાજકોટ અર્બન ટોટલ 4305 આંગણવાડી કાર્યકરની જાહેરાત અને 5590 આંગણવાડી તેડાગરની જાહેરાત. તો દોસ્તો, આ ડિસ્ટ્રિક્ટ વાઇઝ માહિતી મેં તમને આપેલી દીધી. હવે આજે ન્યૂઝપેપરમાં અમદાવાદની એડ આવેલી છે દોસ્તો. તો અમદાવાદમાં ખાસ કરીને તાલુકા વોર્ડની સંખ્યા 48 છે, ઘટકની સંખ્યા 17, આંગણવાડી કાર્યકરમાં લેવા થતી સંભવિત સંખ્યા 217 અને આંગણવાડી તેડાગર માટેની સંખ્યા 351. હવે દોસ્તો, પગાર ધોરણ બરાબર જોઈ લેજો. આંગણવાડી કાર્યકર 10,000, આંગણવાડી તેડાગર 5500 અને મિની આંગણવાડી કાર્યકર એની મિની આંગણવાડી કાર્યકરની ને પગાર 10,000 માનદ વેતન આપવામાં આવશે. બરાબર. તો એપ્લિકેશન કરવાની દોસ્તો શરૂ કરી દેજો. ધોરણ 12 પાસ અને ધોરણ 10 પાસ અને ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમે જે ડિસ્ટ્રિક્ટમાં રહેતા હો તે ડિસ્ટ્રિક્ટ માટેની જગ્યા જોઈને ત્યાંના માટેની તમારે એપ્લિકેશન કરવાની છે. અને વેબસાઇટ ફરીથી તમે જોઈ લેજો. આ વેબસાઇટ છે, એમાં અંદર જઈને તમારે એપ્લિકેશન કરવાની છે. તો દોસ્તો, હું માનું છું આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થશે. ખાસ કરીને જે બહેનો મારા વિડીયો નિયમિત જોવે છે એ લોકો માટે લોટરી લાગી હોય કે એક મોટી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મળી હોય તે પ્રમાણે એક સાથે મોટી સંખ્યામાં એડ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટેની એડ આવેલી છે. છેલ્લે તારીખ બરાબર જાણી લેજો. 8/8/25થી 30/8/25 સુધી, એટલે કે આ મહિનાના એન્ડ સુધીમાં વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. અને લાયકાત ધોરણ 10 પાસ અને ધોરણ 12 પાસ 12th. તો બરાબર કાળજીપૂર્વક એપ્લિકેશન કરવાની છે. એવું હોય તો તમે નજીકના ઓનલાઈન સેન્ટરમાં જઈને, ઝેરોક્સ સેન્ટર જ્યાં આગળ કોમ્પ્યુટર ઉપર કામગીરી કરતા હોય છે ત્યાં આગળ જઈને એપ્લિકેશન કરી દેજો. અને સીધા ત્યાર પછી જાહેરાત 30 તારીખ પછી ફર્ધર એની પ્રોસેસ કેવી રીતે થવાની છે તેની જાહેરાત આવશે. તો મારી મારો આ જે વિડીયો જે બહેનો જોઈ રહી છે તે લોકો ખાસ એપ્લિકેશન કરી દે. વિડીયો જોવા બદલ ધન્યવાદ.